आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ ગ્રુપને ડિલીટ કઈ રીતના કરવું। આ મિત્રો તમને કોઈ વ્યક્તિએ ગ્રુપમાં જોડ્યા હતા અથવા તમે પોતે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું, હવે એ ગ્રુપને પરમાનન્ટલી ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ ગ્રુપને ડિલીટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વોટ્સઅપ ગ્રુપને ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપને તમે ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। સૌપ્રથમ આપણે જાણીશું કોઈ બીજા વ્યક્તિએ તમને ગ્રુપમાં જોડ્યા હતા, એ ગ્રુપમાંથી બહાર કઈ રીતના નીકળવું, એટલે કે ગ્રુપને ડિલીટ કઈ રીતના કરવું। કોઈ બીજા વ્યક્તિએ તમે ગ્રુપમાં જોડ્યા છે તો એ ગ્રુપને ઓપન કરી લેવાની છે। ગ્રુપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ અહીંયા નામ પર ક્લિક કરવાનું છે। નામ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાય એક્ઝિટ ગ્રુપ, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। એક્ઝિટ ગ્રુપ પર ક્લિક કર્યા પછી અહીંયા એક્ઝિટ પર ક્લિક કરવાનું છે એટલે તમે એ ગ્રુપમાંથી રિમૂવ થઈ જશો અને એ ગ્રુપ તમારા મોબાઈલમાંથી ડિલીટ થઈ જશે। હવે આપણે જાણીશું તમે ખુદ એક ગ્રુપ બનાવ્યું હતું, એ ગ્રુપને પરમાનન્ટલી ડિલીટ કઈ રીતના કરવું। તો મિત્રો અહીંયા મેં ગ્રુપ બનાવ્યું હતું, તમે જોઈ શકો છો, આનું નામ છે જય શ્રી રામ। આ ગ્રુપને પરમાનન્ટલી ડિલીટ કઈ રીતના કરવું। તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા નામ પર ક્લિક કરી દેવાનું છે। નામ પર ક્લિક કર્યા પછી તમે જેટલા પણ વ્યક્તિને જોડ્યા હતા એ વ્યક્તિને એક એક કરીને રિમૂવ કરવાના રહેશે। અને તમે જો સીધા ગ્રુપમાંથી રિમૂવ થઈ જશો તો એ ગ્રુપ કોઈ બીજાના નામે થઈ જશે, કેમ કે ગ્રુપ બનાવી દીધું તમે, તો એડમિન તમે જ છો અત્યારે। તો સૌપ્રથમ તમારે બધા લોકોને રિમૂવ કરી દેવાના છે। રિમૂવ કરવા માટે નંબર પર ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખ્યા બાદ રિમૂવ પર ક્લિક કરવાનું છે, નંબર 4 પર લખાઈને આવશે। રિમૂવ પર ક્લિક કર્યા પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે, એટલે એ વ્યક્તિ ગ્રુપમાંથી રિમૂવ થઈ જશે। ગ્રુપના દરેક મેમ્બરને રિમૂવ કર્યા બાદ લાસ્ટમાં તમે એક હશો, તો મિત્રો અહીંયા તમારે એક્ઝિટ ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે। એક્ઝિટ ગ્રુપ પર ક્લિક કર્યા પછી એક્ઝિટ પર ક્લિક કરવાનું છે, ત્યારે આ ગ્રુપ તમારા મોબાઈલમાંથી પરમાનન્ટલી ડિલીટ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।